પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તે બહુ નિંદનીય કૃત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 27 જેટલા આપણા હિન્દુને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને 27 લોકોના મૃત્યુ પામ્યા છે. તો ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપે. આવું નીચનીય કૃત્ય આ હલકી ક્વોલિટીનું આતંકવાદીઓએ કરેલું છે. મેં ગઈકાલે રાતના વિડીયો જોયો અને મને દુઃખ જ થયું. ત્યારે એમાં એક વિડીયો જોયો તો બેનનું ઇન્ટરવ્યૂ જોયું મેં. એ બેને એમ કીધું, એના ઘરવાળાના હસબન્ડને મારી નાખ્યો, તો એ બેને એમ કીધું કે તમે મને પણ મારી નાખો. તો ન મારી. બેનને એમ કીધું કે ના, તું જા, તારી સરકારને જઈને કે. કેટલી હદ સુધી આ આતંકવાદીઓ નીચ કક્ષાના માણસો છે, તે લોકોએ આવું કૃત્ય કર્યું છે. જે લોકો મૃત્યુ પામ્યા છે એના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શંકર બાપા શાંતિ અર્પે, અને જે લોકો અત્યારે હોસ્પિટલમાં છે, જે ઘાયલ છે, તે લોકો જલ્દી સાજા થાય એવી પ્રાર્થના. અને આપણી સરકારને એવી ગુજારિશ છે કે બધાએ મળીને પહેલાં આ જમ્મુ કાશ્મીરના પુલગામમાં જે વસ્તુ બની છે, વારંવાર આપણા દેશ ઉપર આવો હુમલો થયા જ રાખે છે. તો આ બહુ નિંદનીય છે. તો હું અત્યારે ઇઝરાયલમાં બેઠો છું. મને બહુ હાર્ટ એવું થયું કે ના, ન થવું જોઈએ, પણ શું થાય આપણે હવે. ત્યાં બિચારાકનું એ નસીબમાં લખેલ હશે. ફરવા ગયા હતા અને આવું થયું છે. તો પુલવામા પાનગાંવમાં જે વસ્તુ બની છે તે બહુ નિંદનીય છે, એને વખોડવી કાઢવી જ જોઈએ. સરકારને, મોદી સાહેબને આ લોકોને મુંહ તોડ જવાબ આપવો જોઈએ કે આ ન થવું જોઈએ. એટલા માટે બહુ અઘરું થયું છે. અને કાશ્મીર અત્યારે આપણો ઉભરતો રાજ્ય છે, ત્યારે એ જ જ્યાં ટુરિઝમ વિસ્તાર સિવાય કંઈ છે જ નહીં, છતાં આવું એ લોકો કરી ગયા છે. તો આવી રીતના બન્યું છે ને બહુ નીચ કક્ષાએ જે માણસો છે ને, ભારત દેશ શું છે એ લોકોને બતાવવું જોઈએ ખરેખર. હું ઇઝરાયલમાં બેઠા પણ મને એટલો થયું કે ના, આ વસ્તુ બહુ ખોટી થઈ છે. પણ શું કરી શકીએ આપણે એને હવે સરકારને એક જ મુંહ તોડ જવાબ એને ગોતી, જેમ પુલવામામાં કર્યું હતું તે રીતના કરવું જોઈએ. એને ઉડાડી જ દેવા જોઈએ. એને ખબર પડે તો જ આવી રીતના હાલતા કોઈ પણ આપણા દેશ ઉપર આવી આવા હુમલા કરી જાય છે. તો બહુ ખોટું થયું છે. તો જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે હું પ્રાર્થના કરીશ. અને જે લોકો હોસ્પિટલમાં છે તે પણ જે વહેલા સાજા થઈ જાય. જે ગયા છે તો પાછા આવવાના નથી, પણ જે લોકો હોસ્પિટલમાં છે એવી પ્રાર્થના. એમાં ગુજરાતના પણ 3 થી 4 જણા છે. ત્યારે બહુ અફસોસ થાય છે. ખાસ કરીને હિન્દુને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તો આ હિન્દુ જાગો અને આ બધું હવે નહીં ચલાવી લઈએ, બરાબર? તો ચાલો.